કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। નાગરિકોને રોડ, રસ્તા, ડ્રેનેજ, પીવાનું શુદ્ધ પાણી જે પાલિકાની મૂળભૂત ફરજમાં આવે છે, પરંતુ પાલિકા દ્વારા પૂરતા ફોર્સથી પાણી નહીં મળતા વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં પીવાના શુદ્ધ પાણીની મોકાણ છે। ત્યારે મ્યુનિસિપલ કમિશનરના આદેશ મુજબ પાલિકાના વોર્ડ નંબર 14માં સમાવિષ્ટ પાલિકાની એન્જિનિયરિંગ શાખાની ટીમ આજે મોગલવાડા બકરીપોલ ખાતે આવી પહોંચી હતી અને પાણીના કનેક્શનની તપાસ દરમિયાન પાલિકાને 22 જેટલા પાણીના કનેક્શનનો ગેરકાયદે નજરે પડ્યા હતા। પાલિકાની ટીમે તમામ કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરી હતી। તે દરમિયાન સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો, જ્યારે આ વિસ્તારના પૂર્વ કાઉન્સિલર જાવીદ ધુપેલવાલાએ જણાવ્યું હતું કે સમગ્ર વોર્ડમાં પીવાના પાણીની અછત હોય ત્યારે લોકો સુધી પૂરતા પ્રમાણમાં અને ચોખ્ખું પાણી પહોંચાડવાની માંગ કરી હતી। રિપોર્ટ સાદિક કાજલવાલા। બકરીપોળ મોગલવાડા વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકાના કમિશનરશ્રીના આદેશ અનુસાર પાણીના ઇલીગલ કનેક્શનની કટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। 22 કનેક્શન અહીંયા ઇલીગલ કરેલા છે, મેઇન લાઇનમાં જોડાણ કરેલા છે, એ જાણવા મળ્યું છે। તેના આધારે અમે કનેક્શન કટ કરવાની કામગીરી હાથ ધરી છે। અને જે લોકો ઇલીગલ કનેક્શન કર્યા છે એમની સામે અન્ય કોઈ કાર્યવાહી કરવામાં આવશે? ના, હમણાં તો કટ કરીશું કનેક્શન। ઇલીગલ વેરા પાવતીમાં કનેક્શન નહીં હોય નંબર તો અમે કટ કરી દઈશું। શું નામ આપનું? સ્નેહા રાણા, વોર્ડ નંબર 14, વડોદરા મહાનગરપાલિકા એડિસ। આ વિસ્તાર મોગલવાડા બકરીપોળનો વિસ્તાર છે। આજે વોર્ડ નંબર 14ની કોર્પોરેશનની ટીમ અહીંયા ગેરકાયદેસર કનેક્શન કાપવા આવી છે। તો અમે કીધું ભાઈ તમે આ કનેક્શન કાપવા આવ્યા છો તો તમને કેવું કે ભાઈ આ બધા ગેરકાયદેસર છે, તમે કેવી રીતે કહી શકો? તો એમને કીધું તમે વેરા પાવતી બતાવો અને વેરા પાવતીની અંદર જેટલા કનેક્શન વેરા પાણીના હશે એ કનેક્શન અમે નહીં કાપીશું। તો અમે લોકોએ અહીંયા એક વિરોધ અમારું એ છે કે ભાઈ તમે લોકોને પૂરતું પાણી આપી શકતા નથી। 10 મિનિટ ખાલી આ વિસ્તારમાં વોર્ડ નંબર 14ની આખાની વાત કરું છું, આ બકરીપોળની નહીં, દરેક વિસ્તારમાં 10 મિનિટ પાણી આવે છે, એમાં 5 મિનિટ ગંદુ પાણી આવે છે। અહીંની જે પ્રજા છે, અહીંના જે મહિલાઓ છે એટલી આક્રોશિત થઈ ગઈ છે કે એ લોકોને બધાને રોક્યું કે ભાઈ તમે અમને પહેલાં પૂરતું પાણી આપો પછી કનેક્શન કાપો। પાણી મળતું નથી ને કનેક્શન તમે કાપો છો તો એનો કોઈ મતલબ નથી ને અમારો પણ એ જ વિરોધ છે કે તમે પ્રજાને પૂરતું પાણી આપો। અમારા વોર્ડ નંબર 14ના જે કોર્પોરેટર છે તીર્થ બ્રહ્મભટ્ટ, દીપાબેન, અમે રોજ પ્રયાસ અહીંયા કરીએ છીએ કે લોકોને પૂરતું પાણી મળે ને અમારું એક આયોજન પણ છે કે અહીંયા જે પણ જૂની લાઈનો થઈ ગઈ છે ત્યાં નવી લાઈનો નાખવાની છે અને લોકોને પૂરતું પાણી મળે। એમાં કોર્પોરેશનની ટીમ પણ અમને સાથ સહકાર આપે છે। તો અહીંયા લોકોની જે વેરા પાવતી છે બધાની કલેક્ટ કરી રહ્યા છે અને જેના લીગલી કનેક્શનો હશે એ લીગલી કનેક્શનો કાપવામાં નહીં આવે એવી બાંહેધરી કોર્પોરેશન તરફથી અમને આપવામાં આવી છે અને એ લીગલી કનેક્શન હશે તો અમે પોતે દૂર કરાવી દઈશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી। પણ અમે કોર્પોરેશનને એક રજૂઆત કરીએ છીએ કે તમે ચોખ્ખું અને પૂરતું પાણી લોકોને આપો તો લોકો લીગલી કનેક્શન પણ કરાવશે અને તમને પૂરું સાથ સહકાર આપશે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें